हेलो स्टूडेंट्स, ધોરણ 12 કોમર્સ અકાઉન્ટની અંદર આપણે જોઈ રહ્યા છે ભાગ 1નું પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। હવે દાખલાઓના ક્રમમાં આવ્યા આપણે દાખલા નંબર 14। દાખલા નંબર 14માં શરૂઆત છે ધર્મ અને કર્મની જે ભાગીદારી પેઢી છે એ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે। સૌથી પહેલું આ અંડરલાઇન કરજો મૂડીના પ્રમાણમાં। ત્યારબાદ નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો। એક વખત આપણે એમની રકમ અને કાચું સરવૈયું હવાલા વાંચી લઈએ। ઉધાર બાકીઓમાં ઉપાડ, શરૂનો સ્ટોક ખરીદી, માલ પરત જમા, લેણું, પગાર આપ્યું છે 28/2 સુધીનો એટલે એની પર આપણે હવાલો સોલ્વ કરીશું। યંત્રો ઓફિસના, ત્યારબાદ યંત્રો પર ઘસારો, મકાન, મજૂરી, વીમા પ્રીમિયમ, આપેલ વટાવ, લોન પર વ્યાજ, ફર્નિચર, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, રોકડ શિલ્લક અને ચાલુ ખાતું। ચાલુ ખાતું આની અંદર આપેલું હોવાથી આપણે આમાં ચાલુ ખાતા બનાવવા પડશે। ત્યારબાદ જમા બાકીઓમાં મૂડી ખાતા, વેચાણ, માલ પરત, ઉધાર, દેવું, મજૂરીના બાકી દેવા, ધર્મની લોન। ધર્મ અહીંયા ભાગીદાર છે એટલે એની મૂડી પર 6% લેખે, એની લોન પર 6% લેખે વ્યાજ ગણાશે। ત્યારબાદ મળેલ વટાવ, બેંક ઓવરડ્રાફ્ટ અને ચાલુ ખાતું કર્મ। હવાલાઓ છે પહેલો હવાલો આખર સ્ટોક અને સ્ટેશનરીનો સ્ટોક એમાં સમાયેલો છે। ત્યારબાદ યંત્રો પર ઘસારો ગણવાનો છે। ત્રીજો હવાલો 1000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે અને જાહેરાત ખર્ચનો 1/4 ભાગ એ જે આપણે આવતા વર્ષે લઈ જવાનો છે। તો શરૂઆત કરીએ। આ દાખલો ગણવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયું બનાવવું પડશે। ચાલો તો શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલું ભાગીદારોની મૂડી લખીએ તો એ કાયમી મૂડી એ લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર। હેડિંગ લખીશું મૂડી ખાતા। ત્યારબાદ બે નામ લખવાના, ધર્મ અને નીચે કર્મ। એમની મૂડી આપી છે 1,40,000 અને 1,20,000 તો ટોટલ થશે 2,60,000। હવે આમાંથી આપણે 0 કેન્સલ કરી દઈએ એટલે વધે 14 અને 12। હવે 14 અને 12 એને 2 વડે ભાગીએ તો વધે 7 અને 6। તો આ દાખલાની અંદર જે આપણને પહેલા વાક્યમાં શરૂઆતમાં આપેલું છે કે આ લોકોનું મૂડીનું પ્રમાણ એ નફા નુકસાનનું પ્રમાણ રહેશે, તો આપણે નફા નુકસાનનું પ્રમાણ રહેશે 7/6। તો યાદ રાખજો। ચાલો હવે લખીએ ચાલુ ખાતાની બાકી। તો ચાલુ ખાતાની બાકી લખાય ચાલુ ખાતામાં તો સૌથી છેલ્લે આપેલું છે। હવે કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર આપ્યું છે ધર્મનું ચાલુ ખાતું। તો શરૂઆતની તારીખ આવશે 1/4/16, વિગતમાં બાકી આગળ લાવ્યા અને ઉધાર બાકી છે ધર્મની તો ધર્મના ખાનામાં લખીશું 17,000, કર્મમાં ડેશ કરવાની છે। ત્યારબાદ ચાલુ ખાતાની જમા બાકી તારીખ લખીશું 1/4/16, વિગતમાં બાકી આગળ લાવ્યા, ધર્મની અંદર ડેશ। જ્યારે જમા બાકીઓમાં કર્મની રકમ આપેલી છે 14,000 તો એ 14,000 લખાશે કર્મના ખાનામાં। તો આ રીતે જેની ઉધાર બાકી છે એ ઉધાર બાજુ પર અને જેની જમા બાકી છે જમા બાજુ પર ચાલુ ખાતાની અંદર એન્ટ્રી આવે। ત્યારબાદ ઉપાડ, તો એ ઉપાડ પણ ક્યાં આવશે? ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર। તો ચાલુ ખાતાની અંદર છેલ્લી તારીખ આવશે હવે 31/3/17, વિગતમાં લખાશે ઉપાડ ખાતે, જે આપણને કાચા સરવૈયામાં ઉધાર બાકીઓના આપ્યું છે 7,500
અને બીજાની રકમ છે 5000। આ સાથે હવે વારાફરતી બધી એક એક વિગતો સોલ્વ કરવાની શરૂઆત કરીએ। તો પહેલું છે શરૂઆતનો સ્ટોક, એ ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ પર। તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખીશું શરૂઆતનો સ્ટોક, રકમ આપણને આપી છે 15000। શરૂઆતનો સ્ટોક 15000। ત્યારબાદ ખરીદી, તો એ ખરીદી લખાશે વેપાર ઉધાર, ઇનર કોલમ 80000। ખરીદી વેપાર ઉધાર ઇનર કોલમ 80000। ત્યારબાદ વેચાણ લખીએ, જમા બાજુ પર આવશે, જે આપણને જમા બાકીઓના લિસ્ટમાં આપ્યું છે 1,20,000। કારણ કે ખરીદી અને વેચાણના હવાલા આપણે અહીંયા સાથે સોલ્વ કરવાના છે। તો હવે આપણને અહીંયા ખરીદ પરત અને વેચાણ પરત આપેલું છે। તો સૌથી પહેલું જે જમા બાકીઓમાં આપ્યું છે કાચા સરવૈયામાં જમા બાકીઓમાં આપ્યું છે વેચાણ પછી માલ પરત ઉધાર, તો કૌંસમાં લખી દેજો માલ પરત ઉધાર એટલે એ ખરીદ પરત કહેવાય। તો એ ખરીદીમાંથી માઇનસ થશે ખરીદ પરત। અહીંયા કેટલીક વાર પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષાની અંદર કે માલ પરત ઉધાર એટલે શું? તો માલ પરત ઉધાર એટલે એને શું કહેવાય છે? ખરીદ પરત। એ રકમ આપી છે આપણને 2000। હવાલો છે હજી, એટલે રકમ 80000માંથી 2000 માઇનસ કરીશું એટલે વધશે 78000 ઇનર કોલમ। સેમ આ રીતે વેચાણમાંથી આપણે માઇનસ કરીશું વેચાણ પરત। તો વેચાણ પરત એ ઉધાર બાજુ છે, જેને માલ પરત જમા કહેવાય છે। એ રકમ આપણને આપેલી છે 3000। તો એ પણ માઇનસ કરીશું 3000 એટલે ઇનર કોલમ લખવાના છે 1,70,000। તો આ રીતે ખરીદી અને વેચાણ પરની ખરીદ પરત અને વેચાણ પરતની રકમ આપણે માઇનસ કરી। હવે એક હવાલો છે, હવાલા નંબર 3। તો એ હવાલો અહીંયા આપણે સોલ્વ કરીશું। ખૂબ જ મહત્વનો હવાલો છે, ધ્યાન આપજો। લખેલું છે કે ₹1000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે। હવે એકચ્યુઅલી એ છે ઉધાર વેચાણ, વેચાણ છે એટલે લખીએ પ્લસ, વેચાણ નોંધાયું નથી તો આપણે વેચાણ નોંધી દેવું એટલે અહીંયા લખાશે પ્લસ નહીં નોંધેલ વેચાણ, એ છે 1000 એટલે ટોટલ આઉટર કોલમ લખાશે 1,18,000। ટોટલ આઉટર કોલમ 1,18,000। હવે જે હવાલો વેચાણને અસર કરે છે, જે હવાલો વેચાણને અસર કરે એ હવાલો દેવાદારોને અસર કરે। તો સૌથી પહેલું આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખીશું દેવાદારો। હવે દેવાદારોની રકમ એ જોઈ લઈએ। તો દેવાદારો શબ્દ નથી આપ્યો, પણ આપણને લેણું શબ્દ આપ્યો છે અને એ લેણું છે 27,400। લેણાનો મતલબ જ થાય દેવાદારો, 27,400। યાદ રાખજો વેચાણમાં પ્લસ થાય તો અહીંયા પણ પ્લસ થશે, પ્લસ નહીં નોંધેલ વેચાણ। હવે નહીં નોંધેલ વેચાણ એ હતું 1000 એટલે ટોટલ આઉટર કોલમ 28,400। કારણ દેવાદારો પર આ દાખલાની અંદર એક્સ્ટ્રા બીજા કોઈ જ હવાલા નથી। ફરી સમજાવું, ઉધાર વેચાણ હતું એટલે વેચાણમાં પ્લસ કર્યું, તો જે હવાલો વેચાણની અંદર પ્લસ થાય એ દેવાદારોમાં પણ પ્લસ થશે। તો અહીંયા પ્લસ કર્યું એટલે આઉટર કોલમ આવશે 28,400। હવે એ હવાલાને ફરી વાંચીએ તો જુઓ, હવાલા નંબર 3 ₹1000નું ઉધાર વેચાણ હતું તો આપણે વેચાણ તરીકે નોંધ્યું, પણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું હતું। તો ખરીદ પરત નોંધથી શું થાય? તો ખરીદ પરત નોંધથી આપણે ખરીદીમાંથી એટલી રકમ માઇનસ થઈ ગઈ હોય, એ ભૂલથી માઇનસ થઈ ગઈ છે, તો હવે આપણે શું કરવાનું છે? એમાં પ્લસ કરવાનું।
એટલે લખવાનું પ્લસ, ખરીદીમાં પ્લસ કરીશું, ભૂલથી નોંધેલ રકમ છે 1000, એટલે ટોટલ આઉટર કોલમ 79000. હવે જે હવાલો ખરીદીને અસર કરે એ લેણદારોને પણ અસર કરે. ખરીદીમાં આ હવાલો પ્લસ થયો તો લેણદારોમાં પણ પ્લસ કરવાનો. લેણદારો એ આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર, તો અહીંયા લખીશું લેણદારો. હવે લેણદારો શબ્દ નથી આપેલો પણ શબ્દ છે દેવું. રકમ છે 79000. ખરીદીમાં પ્લસ કર્યું તો અહીંયા પણ પ્લસ થશે. ભૂલથી નોંધેલ ખરીદ પરત રકમ 1000, એટલે આઉટર કોલમ 80000. આનો મિનિંગ એ થાય છે કે ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું હતું અને ખરીદ પરત એ થાય માઇનસ, એટલે ભૂલથી માઇનસ થઈ ગયું હતું, એટલે આપણે આને શું કર્યું, ભૂલ સુધારવા પ્લસ કર્યું. તો આ સાથે આ હવાલાની 4 અસર આવે. એ 4 અસર ક્યાં આવે એ એક વખત સમજાવી દઉં. વેચાણમાં પ્લસ, જે હવાલો વેચાણમાં પ્લસ થાય એ દેવાદારોમાં પ્લસ થાય, અને ભૂલથી નોંધેલ ખરીદ પરત તરીકે નોંધાયું હતું તો ખરીદીમાં પ્લસ અને લેણદારોમાં પ્લસ. ઇન શોર્ટ આ હવાલાની 4 અસરો એ પ્લસ તરીકે નોંધાશે. ત્યારબાદ બાકીના પોઈન્ટ આપણે કન્ટિન્યુ કરીએ તો કાચા સરવૈયાની અંદર આપણે ઉધાર બાકીઓમાંથી ઉપાડ લખ્યો, શરૂઆતનો સ્ટોક થઈ ગયો, ખરીદી લખાઈ ગઈ, માલ પરત જમા લખાઈ ગયું, લેણું એટલે કે દેવાદારો લખાઈ ગયા. હવે લખીએ પગાર. તો પગાર આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. હંમેશા યાદ રાખજો, નફા નુકસાન ખાતામાં જ્યારે પણ લખીએ ત્યારે ઉપરના 2 વાક્ય લખાય એટલી જગ્યા છોડીને લખાશે, તો લખવાનું પગાર. હવે પગાર આપેલો છે આપણને 13200. હવે ખાસ મહત્ત્વનું એ છે કે આ પગાર ચૂકવેલો છે 28/3 સુધીનો. આપણે પગાર ચૂકવવાનો 31/3 સુધીનો, એટલે કે ત્રીજા મહિનાનો પગાર એ ચૂકવવાનો બાકી રહે. 28/2 સુધીનો પગાર એ ચૂકવેલો છે, એનો મતલબ કે 31/3 જે છેલ્લો દિવસ છે 31/3 એનો પગાર ચૂકવવાનો બાકી. તો બીજા મહિના સુધીનો પગાર ચૂકવેલો છે, એક છેલ્લા મહિનાનો પગાર ચૂકવવાનો બાકી. તો આની ગણતરી કરીએ કેલ્ક્યુલેટર પર. પગાર ચૂકવેલો છે ટોટલ 13200. હવે કેટલા મહિનાનો પગાર ચૂકવેલો છે આ, તો કે 11 મહિનાનો. તો ભાગ્યા 11 કરીએ એટલે 1200 રૂપિયા આપણને 1 મહિનાનો પગાર મળે. તો આપણે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી રહે. કયા મહિનાનો? માર્ચ મહિનાનો. કારણ કે 28/2 એટલે કે ફેબ્રુઆરી સુધીનો પગાર ચૂકવેલો છે. તો 1200 આપણે એની એન્ટ્રી આપીશું, પ્લસ કરવાનું નહીં ચૂકવેલ પગાર. રકમ આવશે 1200, એટલે કે 13200 પ્લસ 1200 એટલે ટોટલ થાય 14400. નહીં ચૂકવેલ એટલે કે ચૂકવવાનો બાકી, આપણું દેવું કહેવાય. તો આની અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો મૂડી દેવા બાજુ પર લખાશે ચૂકવવાનો બાકી પગાર, રકમ આઉટર કોલમ 1200 રૂપિયા. ત્યારબાદ કાચા સરવૈયામાં જોઈએ તો આપેલું છે યંત્રો. તો મિલકત લેણા લખીએ, યંત્રો, ઇનર કોલમ 71760. યંત્રો 71760. ત્યારબાદ હવે એક મહત્ત્વનો મુદ્દો અહીંયા છે. જો યંત્રો પર ઘસારો એ કાચા સરવૈયામાં પણ હોય અને હવાલામાં પણ હોય, તો કાચા સરવૈયાનો ઘસારાની જે રકમ છે એ યંત્રોમાં પ્લસ કરી દેવી, એટલે કે ઉમેરી દેવી. તો પ્લસ યંત્રોનો ઘસારો કૌંસમાં લખવાનું કાચા સરવૈયાનો. તો કાચા સરવૈયાનો ઘસારો એના પછી જ આપેલો છે 6240. એટલે હવે આપણે ટોટલ કરીએ તો
71,760 પ્લસ 6,240 એટલે ટોટલ થશે 78,000. તો ટોટલ થયું 78,000 માઇનસ યંત્રોનો ઘસારો કૌંસમાં લખવાનો હવાલાનો. હવે આપણે હવાલા નંબર 2 ને જોઈએ. યંત્રો પર ઘસારાનો દર વધારીને ગણવાનો છે 10%. તો 78,000ના 10% થાય 7800. એટલે માઇનસ 7800 કરીશું તો આઉટર કોલમ આવશે 70,200. ફરી એક વખત સમજાવી દઉં. જ્યારે ઘસારા આવી રીતે બે જગ્યાએ આપેલા હોય, કાચા સરવૈયામાં અને હવાલામાં, ત્યારે કાચા સરવૈયાનો ઘસારો એ પ્લસ થશે અને એ ટોટલમાંથી જે હવાલાનો જે ઘસારો છે એ માઇનસ થશે. હવે પ્રશ્ન આવે કયા હવાલાની એટલે કે કયા ઘસારાની બીજી અસર આપવાની. તો જે હવાલાનો ઘસારો ગણ્યો એની બીજી અસર આપવાની. તો એની બીજી અસર આવશે નફા નુકસાન ઉધાર. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું યંત્રોનો ઘસારો, રકમ આઉટર કોલમ 7,800. ત્યારબાદ મકાન વિગત તરીકે તો મિલકત લેણા લખાશે. મકાન પર કોઈ જ હવાલો નથી એટલે ડાયરેક્ટ આઉટર કોલમ 80,000. ત્યારબાદ મજૂરી આવે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર લખીશું મજૂરી પર કોઈ હવાલો નથી, રકમ ડાયરેક્ટ આઉટર કોલમ લખીશું 1,600 રૂપિયા. ત્યારબાદ વીમા પ્રીમિયમ આવે નફા નુકસાન ઉધાર, એના પર બી કોઈ હવાલો નથી એટલે નફા નુકસાન ખાતામાં લખીશું વીમા પ્રીમિયમ અને એની રકમ 1,800 આઉટર કોલમ. એના પછી આપેલ વટાવ એ પણ નફા નુકસાન ઉધાર આવશે. આપેલ વટાવ રકમ આઉટર કોલમ 3,200. હવે લોન પર વ્યાજ, આ લોન પર વ્યાજ એના પર હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું લોન પર વ્યાજ, રકમ ઇનર કોલમ 1,200. હવે આ કઈ લોનનું વ્યાજ હોય તો જે ભાગીદાર ધર્મએ પેઢીને જે લોન આપી છે એનું વ્યાજ ગણાશે આ. તો સૌથી પહેલાં આ લોન પર વ્યાજ ઇનર કોલમ અને એ લોનની આપણે અસર આપવાની છે. તો એ અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો લખવાનું મૂડી દેવા સાઈડ પર ધર્મની લોન. હવે કાચા સરવૈયામાં જમા બાજુ પર એ ધર્મની લોન આપેલી છે આપણને 30,000. તો લખીશું 30,000 ઇનર કોલમ. હવે આ જે ધર્મની લોન છે 30,000, તો એ 30,000 પર 6% લેખે વ્યાજ ગણાશે. તો એ વ્યાજ આવે છે 1,800. 30,000 એના 6% એ થશે 1,800. તો લોન પર વ્યાજ ઓલરેડી આપણને 1,200 આપેલું છે, પ્લસ આવશે ચૂકવવાનું બાકી. એટલે હવે બીજું ચૂકવવાનું બાકી કેટલું રહે 600. એટલે ટોટલ આઉટર કોલમ 1,800. લોન પર વ્યાજ 1,200 આપેલું છે પ્લસ ચૂકવવાનું બાકી 600 એટલે આઉટર કોલમ 1,800. અને જે આ બીજી અસર આવશે એ આ 600ની આવશે જે ચૂકવવાનું બાકી છે એની. તો આમાં પ્લસ કરીશું, પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા એટલે આઉટર કોલમ 30,600ની લોન થશે ધર્મની. બરાબર છે. ત્યારબાદ કાચા સરવૈયામાં આપણે કન્ટિન્યુ કરીએ તો લોન પર વ્યાજ લખ્યું, પછી આવે ફર્નિચર. તો ફર્નિચર લખાશે મિલકત લેણા. ફર્નિચર પર કોઈ હવાલો નથી એટલે રકમ આઉટર કોલમ એ છે 87,000. હવે આપણે ફર્નિચરને સોલ્વ કર્યા પછી સ્ટેશનરી ખર્ચ આવશે
નફા નુકસાન ઉધાર, તો નફા નુકસાન ઉધાર લખીશું સ્ટેશનરી ખર્ચ. હવે ખાસ મહત્વનો મુદ્દો અહીંયા એ છે કે સ્ટેશનરી ખર્ચ આપેલું છે 7,000, હવાલો છે એટલે આપણે એને ઇનર કોલમ લખીશું. તો હવાલો ક્યાં છે? તો પહેલા હવાલામાં કે આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો છે. તો સ્ટોક વધ્યો છે એટલે ખર્ચ જે થયો એમાંથી એટલું માઇનસ થશે, લખવાનું સ્ટેશનરી સ્ટોક 2,000, એટલે 7,000માંથી 2,000 માઇનસ થશે તો વધે 5,000. તો આ જે સ્ટોક વધ્યો એ આપણી મિલકત કહેવાય. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખાશે સ્ટેશનરી સ્ટોક 2,000. ત્યારબાદ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ લખાશે નફા નુકસાન ઉધાર. નફા નુકસાન ઉધાર જાહેરાત ખર્ચ રકમ છે 36,000. એના પર બી હવાલો છે એટલે એને ઇનર કોલમ લખીશું. હવાલો છે ચોથા નંબરનો. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. તો 1/4 ભાગ એટલે કે 36,000 ભાગ્યા 4 એટલે વધે છે 9,000. હવે આવતા વર્ષે લઈ જવાનો એટલે અહીંયા માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ ખર્ચ 9,000 અને 36,000માંથી 9,000 માઇનસ કરીશું એટલે વધે 27,000. તો આ કહેવાશે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. ખર્ચ આપણે એડવાન્સમાં ચૂકવ્યો છે એટલે આપણા માટે બને લેણું, અને લેણું એ હંમેશા મિલકત દેણા લખાય. તો મિલકત દેણા લખાશે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. રકમ આવશે 9,000. એના પછી રોકડ શિલ્લક. તો પાકા સરવૈયામાં મિલકત લેણા જ લખાશે રોકડ શિલ્લક. એ રોકડ શિલ્લક છે 51,200. એના પછી ચાલુ ખાતું ધર્મ એ આપણે પહેલાં જ લખી નાખ્યું. ઇન શોર્ટ આપણી એ ઉધાર બાકીઓ કમ્પ્લીટ થઈ. હવે આપણે જોવાનું જમા બાકીઓ. તો ઉધાર બાકીઓના હવાલા સોલ્વ કરતાં આપણે ઘણી બધી જમા બાકીની વિગતો પણ એ સોલ્વ કરી દીધી છે. સૌથી પહેલું મૂડી ખાતા લખાઈ ગયા, પછી વેચાણ લખી નાખ્યું આપણે, માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત એ લખી નાખ્યું, દેવું એટલે કે લેણદારો આપણે હવાલામાં સોલ્વ કરતી વખતે સોલ્વ કરી નાખ્યું. હવે છે મજૂરીના બાકી દેવા. મજૂરીના બાકી દેવા એટલે બરાબર એ ડાયરેક્ટ અસર એ આવશે મૂડી દેવા બાજુ પર મજૂરીના બાકી દેવા. હવાલામાં હોત તો 2 અસર, પણ કાચા શ્રેયમાં છે એટલે આની એક જ અસર આવે, મૂડી દેવા 700 રૂપિયા આઉટર કોલમ. ચાલો પછી મજૂરીના બાકી દેવા. ત્યારબાદ ધર્મની લોન લખાઈ ગયું. મળેલ વટાવ. મળેલ વટાવ આવે નફા નુકસાન જમા. તો મળેલ વટાવ એ લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર ઉપરની 2 લીટી છોડીને. મળેલ વટાવ રકમ આઉટર કોલમ 6,600. પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ લખાશે મૂડી દેવા. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખાશે બેંક ઓવરડ્રાફ્ટ, અને એ બેંક ઓવરડ્રાફ્ટની રકમ છે 2800 આઉટર કોલમ. પછી ચાલુ ખાતું કર્મ લખાઈ ગયું, એટલે કે આપણી કાચા સરવૈયાની બધી વિગતો લખાઈ ગઈ. હવે આપણે હવાલા ચેક કરી લઈએ એક વખત. તો પહેલો હવાલો આખર સ્ટોક. આખર સ્ટોકની 2 અસર. એક વેપાર જમા. તો વેપાર ખાતામાં જમા બાજુ પર લખીશું આખર સ્ટોક. હવે ખાસ એક વિગત કે આખર સ્ટોક 21,000 છે, પણ એમાં 2,000 સ્ટેશનરી સ્ટોક છે એટલે 2,000 આપણે માઇનસ કરીશું એટલે આખર સ્ટોક વધશે 19,000. અને હવાલો છે એટલે આની 2 અસર. એક વેપાર જમા અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખીશું આખર સ્ટોક.
19,000. ભલે 21,000 આપ્યો છે પણ 2,000 આપણે સ્ટેશનરીનો સ્ટોક એમાંથી માઇનસ કરેલો છે એટલે વધશે 19,000. એના પછી બીજો હવાલો યંત્રનો ઘસારો લખાઈ ગયો. ત્રીજો હવાલો ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું હતું એ સોલ્વ થઈ ગયું. અને ચોથો હવાલો જાહેરાત એ અગાઉના વર્ષે એટલે કે આવતા વર્ષે માંડી વાળવાનું છે એ પણ લખ્યું. એટલે કે આપણું આ જે દાખલો છે એ બધી વિગતો બધા હવાલા સોલ્વ થઈ ગયા. હવે આપણે કરવાનો છે ટોટલ. તો શરૂઆત કરીએ વેપાર ખાતાથી. તો વેપાર ખાતાની અંદર જોઈ લેવાનું કઈ બાજુનું ટોટલ વધારે થાય છે. તો સૌથી પહેલું કરીએ ટોટલ, તો એ થશે ઉધાર બાકીનું. ટોટલ કરવાની શરૂઆત કરીએ તો ઉધાર બાજુ પર એ છે રકમો ઉધાર બાજુની ઓછી છે અને જમા બાજુની વધારે રકમો છે એટલે જમા બાજુનું ટોટલ કરીશું 1,18,000 પ્લસ 19,000 એટલે ટોટલ થાય છે 1,37,000. તો એ ટોટલ તરીકે લખીશું 1,37,000 જમા બાજુ પર વેપાર ખાતામાં. એ જ ઉધાર બાજુ પર બી લખીશું 1,37,000. હવે આપણે એમાંથી એ 1,37,000માંથી ઉધાર બાજુની રકમો માઇનસ કરીશું. તો પહેલી રકમ છે 15,000, પછી 79,000 અને 1,600 એટલે ડિફરન્સ વધે છે 41,400. તો આ આપણો જવાબ છે અને એ જવાબને આપણે કહીશું કાચો નફો. કૌંસમાં ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. 41,400 નફો છે તો એ નફો નફા નુકસાનમાં લખીશું. નફા નુકસાનમાં જમા બાજુ પર કાચો નફો કૌંસમાં ક્યાંથી લાવ્યા તો કે વેપાર ખાતેથી લાવ્યા 41,400. હવે નફા નુકસાન ખાતાનું આપણે ટોટલ કરીએ ઉધાર બાજુઓનું, કારણ કે ઉધાર બાજુઓ રકમ વધારે છે. તો ઉધાર બાજુઓની રકમનું ટોટલ કરીએ તો પહેલું છે 14,400, ત્યારબાદ 7,800, 1,800, 3,200, ફરી 1,800, 5,000 અને 27,000 એટલે ટોટલ થાય છે 61,000. તો આ રીતે ટોટલ કરીશું 61,000 નફા નુકસાન ખાતાનું. જે જમા બાજુ લખીએ 61,000. આ 61,000માંથી આપણે જમા બાજુની જે બે વિગતો છે માઇનસ કરીએ. માઇનસ 41,400 અને 6,600 એટલે ડિફરન્સ વધે છે 13,000, જેને આપણે કહીશું ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ કૌંસમાં લખવાનું. કયા ખાતે લઈ જઈશું તો કે નફા નુકસાન ફાળવણી ખાતે વધે છે ડિફરન્સ 13,000. તો આ ચોખ્ખી ખોટ કહેવાશે. ત્યારબાદ આ ચોખ્ખી ખોટ લઈ જવાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં લખાશે ઉધાર બાજુ પર ચોખ્ખી ખોટ કૌંસમાં ક્યાંથી લાવ્યા તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા. રકમ આવશે 13,000. હવે ફાળવણી ખાતામાં કોઈ જ રકમ નથી એટલે ટોટલ પણ એ જ કહેવાશે 13,000. તો ટોટલ કર્યું 13,000 અને ફાળવણીમાં જો જમા બાજુ પર ડિફરન્સ આવે તો એ કહેવાશે વહેંચણી પાત્ર ખોટ.
જે ભાગીદારો વચ્ચે વહેંચાશે ધર્મ અને કર્મ। હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે ખોટ પણ 13,000 જ આવશે। હવે આપણને દાખલામાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ એ લોકોનું મૂડીનું પ્રમાણ રહેશે, અને અહીંયા મૂડી છે 7/6, તો 13,000 એ પણ 7/6માં વહેંચતા 7,000 અને 6,000 આવશે, બરાબર। હવે આ જે ખોટ આવી એ ચાલુ ખાતામાં આપણે ઉધાર બાજુ પર લખીશું। છેલ્લી તારીખ 31/3/17 લખવાનું, વહેંચણી પાત્ર ખોટ 7,000 અને 6,000। હવે ભાગીદારોના ચાલુ ખાતામાં રકમોના આધારે ચેક કરી લેવું કે કઈ બાજુનું ટોટલ કયા ભાગીદારનું વધારે થાય છે। તો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ધર્મનું ટોટલ કરીએ। તો હવે એક વસ્તુ જોઈ લો કે ધર્મના ખાનામાં જમા બાજુ પર કોઈ વિગત જ નથી, કોઈ રકમ જ નથી, તો ટોટલ ઉધાર બાજુનું વધારે થશે। તો રકમ છે 17,000 પ્લસ 7,500 અને પ્લસ 7,000, એટલે ટોટલ થાય છે 31,500। એટલે ટોટલ કરીશું આપણે 31,500 ધર્મનું ઉધાર બાજુનું, એ લખીશું જમા બાજુ પર 31,500, અને એનો ડિફરન્સ એટલે કે 31,317 અહીં લખાશે બાકી આગળ લઈ ગયા, એ પણ કેટલું આવશે 31,500, બરાબર। ત્યારબાદ આપણે કર્મનું ટોટલ કરીએ તો કર્મમાં એ રકમ 14,000 એ જમા બાજુની વધારે છે, તો લખીશું અહીંયા 14,000, અને એ જ 14,000 લખીશું ઉધાર બાજુ પર। હવે એ 14,000માંથી આપણે કર્મની ઉધાર બાજુની રકમો માઇનસ કરીશું। એક તો 5,000 અને બીજું છે 6,000, એટલે ડિફરન્સ વધે છે 3,000। તો 3,000 એનો ડિફરન્સ, અને ત્યાં આપણે લખીશું 31,317 વિગતમાં આવશે બાકી આગળ લઈ ગયા। હવે એક મહત્ત્વની વાત એ છે કે બંનેનો ડિફરન્સ અલગ અલગ આવે છે। તો જે ડિફરન્સ ઉધાર બાજુ પર આવે એકદમ સહેલું છે, જે ડિફરન્સ ઉધાર બાજુ પર આવે એટલે કે અહીંયા કર્મનો ડિફરન્સ ઉધાર બાજુ પર આવે તો એને લખવાનું પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર। તો લખીએ તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીએ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીએ ચાલુ ખાતું કર્મ, અને એનો ડિફરન્સ જે છે એ 3,000 મૂડી દેવા બાજુ પર। અને આપણે હમણાં જ ટોટલ કર્યું એમાં જમા ડિફરન્સ આવે છે ધર્મનો 31,500, જેનો ડિફરન્સ જમા આવે છે એને લખાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર। તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આપણે લખીએ, લખવાનું ચાલુ ખાતે અને નામ છે ધર્મ, અને રકમ આવશે 31,500 આઉટર કોલમ। તો આ સાથે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે, અને પાકા સરળનું હવે આપણે ટોટલ કરી લઈએ। તો ટોટલની અંદર પહેલાં આપણે મૂડી દેવાનું ટોટલ કરીએ, 2,60,000 પ્લસ 3,000 પ્લસ 80,000 1,200 30,600 700 અને 2800, ટોટલ થાય છે 3,78,300। તો એ આપણે ટોટલ કરી દઈએ નીચે 3,78,300। સેમ ટોટલ આવશે મિલકત લેણા 3,78,300। તો આ રીતે સૌથી પહેલાં ખાલી એક વખત મિલકત લેણાનું ટોટલ ચેક કરી લઈએ। તો મિલકત લેણાની રકમો છે 70,200, 28,400,
80,000, 87,000, 2,000, 9,000, 51,200, 19,000 અને 31,500 આ સાથે 3,78,300 આ દાખલાનું પાકા સરવૈયાનું મિલકત લેણાનું ટોટલ થઈ જાય છે. તો આ દાખલો તમે લોકો ગણી નાખજો. થેન્ક યુ.